સ્વભાવ એટલે બધાને સરખા માનવા. દ્રવ્ય દ્રષ્ટિએ બધા આત્મા છે, સિદ્ધ ભગવાન છે. કોઈ ઉપર રાગ દ્વેષ નહીં કરવા. પણ એ પોતે જ્ઞાન તો કરે ગુણ દોષના. કેટલા ગુણ કોને પ્રગટ થયા છે, નથી થયા. પછી રાગ દ્વેષમાં રોકાય નહીં, પણ એનું જ્ઞાન તો હોય. સાચા ખોટાનો વિવેક તો હોય. સાચું શું છે, ખોટું શું છે. ગુરુ કોણ છે, સાચા ગુરુ કોણ છે, સાચા દેવ કોણ છે, બધી તો એને પરીક્ષા. સાચા શાસ્ત્ર કોણ છે, એટલે સાચા શાસ્ત્ર, સાચા ગુરુ, સાચા દેવ ની પરીક્ષા કરીને ખોટા કુદેવ કુગુરુને માને નહીં, એને આદર સત્કાર કરે નહીં. પોતાને આદર સત્કાર તો સાચા દેવ ગુરુ શાસ્ત્ર ઉપર આવે છે. એટલે કઈ એને રાગ દ્વેષ નથી, તો સાચો વિવેક કરે છે. બધાને સરખા માનવા એટલે બધા દેવ સાચા ન હોય તો દેવ માની લેવા, એવો એનો અર્થ નથી. જેની ભૂમિકા જે જાતની હોય તે તો જ્ઞાન કરવું સાચું. સાચા જ્ઞાન વગર તો ખોટું થઈ જાય. માર્ગ અંદરથી મળે નહીં પોતાને. દ્રવ્ય દ્રષ્ટિએ બધા સરખા, પણ કોને અંદર કેવી જાતના ગુણો પ્રગટ થયા સમજી. સાચા શાસ્ત્રો, વિતરાગી શાસ્ત્ર શું છે, એમાં શું આવે છે, બીજા શાસ્ત્રનો બધો વિવેક કરે. બધું સરખું માનવું એવો અર્થ નથી એનો. દ્રવ્ય દ્રષ્ટિ સરખા, પર્યાયોમાં ફેર પડે છે. પોતે ગુણી દેખીને આદર કરે તો પોતાને ગુણનો આદર છે. જેને સાધક દશા પ્રગટ થઈ, પૂર્ણતા પ્રગટ, પોતાને ગુણનો આદર છે. કઈ જેને ગુણ નથી પ્રગટ થયા તો દોષનો કઈ આદર નથી. જે પોતા કઈ સમજતા નથી, એકત્વ બુદ્ધિમાં પડ્યા છે, ભ્રાંતિમાં પડ્યા છે, એનો આદર કરવો એવો કઈ શાસ્ત્રમાં એવું આવતું નથી. ને એ કઈ ન્યાય પણ નથી. એમાં કઈ પોતાને લાભનું કારણ નથી. એને કઈ રાગદ્વેષ કહેવાતા નથી. જ્ઞાનની મૂંઢતા એ જે નથી સમજતો એ તો મૂંઢતા કહેવાય. તો વિવેક, સાચો વિવેક પ્રગટ્યો છે. પર્યાયનો વિવેક તો હોવો જોઈએ ને, તો જ્ઞાનની મૂંઢતા છે. બધું સરખું જ્યાં હોય ને આપણે કઈ સમજી નહીં, બધાને પગે લાગો, એ કઈ વિવેક નથી. પગે લાગવાનું કારણ પોતાને લાભ થાય, પોતાને ગુણનો આદર છે. રાગદ્વેષ કરવા એ જુદી વાત છે, પણ એનો અર્થ એ નથી કે જ્ઞાનમાં મૂળતા અથવા જ્ઞાન પર્યાયનો વિવેક ન હોય. વિવેક ન કરો એવો નથી અર્થ. એમ સંભાવ રાખે. એ જે કોટીમાં હોય એને સમજે, એના ઉપર દ્વેષ ન કરે. પણ એ જે દોષમાં હોય તો દોષ ને દોષ સમજે, ગુણ ને ગુણ સમજે. એના ઉપર કઈ ઉત્સાહ આવે કે એના ઉપર આદર આવે એવું કઈ ન થાય. પરીક્ષા ન હોય તો પોતાને આત્મામાં આગળ જવું છે. આત્માનો સ્વભાવ ઓળખવો છે. જેને પ્રગટ થયું હોય એની પાસેથી જ સમજાય છે. જે નથી સમજતા એની આગળથી કઈ સમજાતું નથી. એ કઈ સમજવાનું નિમિત્ત થતું નથી. જેને સાચું પ્રગટ થયું છે તેનું જ નિમિત્ત બને છે. માટે પોતે સમજવા માટે સતને ઓળખી લેવું સત્પુરુષ ગુણ છે. અંદર વિવેક
કરવાનો રહે છે. જ્ઞાન સ્વભાવ શું છે, નાયક કોણ છે, આ વિભાવ શું છે, આ પર્યાયો શું છે, અંતરમાં સમજવાનું રહે છે. એમને વગર સમજે આપણે સંભાવ રાખો. અંતરમાં કોણ આત્મા છે, શું પર્યાય છે, શું વિભાવ છે, શું પ્રગટ કરવાનું છે, મોક્ષ માર્ગ શું છે, અંતરમાં સમજવાનું રહે છે. અને દેવગુરુ શાસ્ત્રમાં સમજવાનું રહે છે. અંતરમાં પોતાની પર્યાયનો વિવેક કરવાનો રહે છે. આ પર્યાય શું છે, દ્રવ્ય શું છે. નિમિત્તના વિવેકની વાત આવી. અંદરમાં વિકારી ભાવનો વિવેક પણ આવ્યો અને પોતાના સ્વરૂપ સંબંધી પણ એને વિવેક આવવો જોઈએ. વિવેક આવવો જોઈએ. નિમિત્તમાં વિવેક, અંતરમાં વિવેક, વિભાવ સ્વભાવને જુદા પાડવા છે. અંદર શું દ્રવ્યનો ક્યાં આશ્રય લેવાનો છે, પર્યાયમાં સાધના કરવાની, બધાનું સમજવાનું રહે છે. ખોટામાં આદર અને ઉત્સાહ એ તો જીવને ખરેખર તો મૂળતા છે. એને આગળ જવાનું કારણ થતું નથી. બરાબર. દેખાવમાં એવું લાગે આ કેવો સંભાવ કરે છે, દેખાવમાં એવું લાગે, અને એ કઈ આત્માને હિતરૂપ નથી. બરાબર.